મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 48 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. સહજમ કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજ્યે સર્વ આરંભા હિ દોષેણ ઘુમેન અગ્નિ ઇવ આવૃતા. અર્થાત જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે તેવી જ રીતે દરેક પ્રયાસ કોઈ પણ દોષથી આવૃત હોય છે. માટે હે અર્જુન, મનુષ્યએ સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે તે દોષોથી ભરપૂર હોય. બદ્ધ જીવનમાં સર્વ કર્મો ભૌતિક પ્રકૃતિના ગુણોથી દૂષિત થયેલા હોય છે. અરે બ્રાહ્મણને શુદ્ધા એવા યજ્ઞ કરવા પડે છે કે જેમાં પશુવધ કરવો જરૂરી છે. તેવી જ રીતે ક્ષત્રિય જો અત્યંત ધર્મનિષ્ઠ હોય તો પણ તેને શત્રુ સાથે લડવું પડે છે અને ટાળી શકે નહીં. તેવી જ રીતે કોઈ વેપારી ભલે ગમે તેટલો ધાર્મિક હોય તો એ ધંધામાં ટકી રહેવા માટે તેને કેટલીક વાર નફો સંતાડવો પડે છે, કેટલીક વખત કાળા બજાર કરવા પડે છે. આ તો બાબતો જરૂરી છે, તેમને ટાળી શકાતી નથી. તેવી જ રીતે ક્ષુદ્ર મનુષ્યને દુર્જન સ્વામીની સેવા કરવી પડે છે તો પણ તેને માલિકની આજ્ઞા પાળવી પડે છે, ભલે તેમને આમ થવું ન જોઈએ. આવા દોષો હોવા છતાં મનુષ્ય તેના નિયત કર્તવ્યો કરતા રહેવું જોઈએ, કારણ કે સ્વભાવજન્ય હોય છે. મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોક અને નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.